દ્રવ્ય કોને કહેવાય અને તેનો સ્વભાવ કેવો હોય, એનું વર્ગીકરણ શું હોય? તો સૌથી પહેલાં આપણે દ્રવ્ય અને તેના સ્વભાવ વિશે વાત કરીએ. દ્રવ્યનો સ્વભાવ. દ્રવ્ય કહેશું કોને? તો કે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે. કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે. પહેલો શબ્દ દળ અને જગ્યા રોકે. બીજો શબ્દ જગ્યા, તો તેને દ્રવ્ય કહેવામાં આવે. એનો મતલબ કે આપણે બસમાં જગ્યા રોકીએ છીએ ને આપણે દળ ધરાવીએ છીએ એટલે આપણે દ્રવ્ય છીએ. તમારી બેન્ચીસ, તમે જેના ઉપર બેસો છો, દળ ધરાવે છે, જગ્યા રોકે છે, તો એ દ્રવ્ય છે. શું હવા દ્રવ્ય છે? હા, હવા પણ દ્રવ્ય છે. સાહેબ, હવા જગ્યા તો રોકતું નથી. અલા ભાઈ, રોકે જ છે. એમાં તો તમે ઘૂસી ગયા છો અંદર. ફુગ્ગામાં ભરો હવા અને ફુગ્ગો મૂકો ઘરમાં, જગ્યા રોકે કે ના રોકે? આમ દ્રવ્ય એને કહીશું કે કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહીશું. દ્રવ્ય છે એ કણોનો બનેલો છે. અને આ કણો વિશે તમારી પાસે પ્રાથમિક માહિતી છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન ધનભારિત છે, ઇલેક્ટ્રોન ઋણભારિત છે, ન્યુટ્રોનને કોઈ વીજભાર નથી. આવું તમે પ્રાઇમરી લેવલે જાણો છો. હવે આપણે જઈએ દ્રવ્યનું વર્ગીકરણ કરવા. દ્રવ્યનું વર્ગીકરણ. દ્રવ્યને તમે કેવી રીતે વહેંચી શકો? દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્યને બે રીતે વહેંચી શકાય: ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક અવસ્થાને આધારે. એનું વર્ગીકરણની મુખ્ય બે રીત છે. ભૌતિક અવસ્થાને આધારે અને બીજું છે રાસાયણિક અવસ્થાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ થાય ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યના મુખ્ય ત્રણ કુદરતી સ્વરૂપ: ઘન, પ્રવાહી અને વાયુ. આ ઉપરાંત બીજી બે અવસ્થાઓ કૃત્રિમ છે જે પ્રયોગશાળામાં બનાવવામાં આવી છે. એ છે બીઈસી અને પ્લાઝ્મા. બીઈસી એટલે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. અને પ્લાઝ્મા જે છે તે સૂર્યની અંદર જોવા મળે. આ બંને સ્વરૂપને હાથમાં ન લઈ શકાય. બીઈસી છે એ નીચા તાપમાને પ્રયોગશાળામાં બને છે અને પ્લાઝ્મા છે એ ઊંચા તાપમાને સૂર્યમાં છે. એક નીચા તાપમાને પ્રયોગશાળામાં ખાલી જોઈ શકાય, હાથમાં ન લઈ શકાય. સૂર્ય ઊંચા તાપમાન, એ પણ જોઈ શકાય, હાથમાં ન લેવાય. તેમ છતાં આપણી હનુમાન ચાલીસા એમ કહે છે કે હનુમાન ભગવાન સૂર્યને ગળી ગયા હતા. તો તમારે હનુમાન બનવું પડે તો પ્લાઝ્મા વિશે ખબર પડે. અને આમ તો તમે કુદરતી રીતે હનુમાન તો હોવો જ છો બધા. લક્ષણો આપણામાં થોડા ઘણા એ આવે જ છે ને. તો ક્યારેક એવું ઈચ્છા થાય તો પ્લાઝ્મા સુધી પહોંચી જજો.
બાકી પ્રયોગશાળામાં આ વસ્તુને જોઈ શકાય છે. માત્ર આગળ વધીએ. રાસાયણિક અવસ્થાને આધારે જોવા જઈએ તો એના 3 પ્રકાર: તત્વ, મિશ્રણ અને સંયોજન. રાસાયણિકમાં 3 પ્રકાર: તત્વ, મિશ્રણ અને સંયોજન. હવે તત્વની બાબતમાં જોઈએ તો ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. આ બધું જ આપણે ભણવાનું. તત્વ કોને કહેવાય, મિશ્રણ કોને કહીશું, સંયોજન. મિશ્રણમાં 2 પ્રકાર પડશે: સમાંગ અને વિસમાંગ. જ્યારે સંયોજનની વાત કરવામાં આવે તો 2 પ્રકાર સંયોજનના છે: કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો. આમ દ્રવ્ય કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય છે એ કણોનો બનેલો છે. કણ તરીકે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, ન્યુટ્રોનને કોઈ વીજભાર નથી, તટસ્થ છે. દ્રવ્યનું વર્ગીકરણ 2 રીતે થાય: ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક અવસ્થાને આધારે. ભૌતિક અવસ્થા જોઈએ તો ઘન, પ્રવાહી અને વાયુ. મુખ્ય 3 કુદરતી અવસ્થા: સોલિડ, ત્યારબાદ લિક્વિડ અને ગેસ. આ ઉપરાંત બીજી 2 અવસ્થા જે પ્રયોગશાળામાં બનાવવામાં આવી છે: BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જે નીચા તાપમાને શક્ય છે, અને પ્લાઝ્મા, જે સૂર્યમાં છે, જે ઊંચા તાપમાને શક્ય છે. રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તો વર્ગીકરણ દ્રવ્યનું 3 રીતે થાય: તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વના 3 પ્રકાર થશે: ધાતુ તત્વો, અધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો. મિશ્રણના 2 પ્રકાર આવે: સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ. સંયોજન મુખ્ય 2 પ્રકારના હોય: કાર્બનિક અને અકાર્બનિક. તો આ થયું દ્રવ્ય અને તેનું વર્ગીકરણ. હવે ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણની આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ. ભૌતિક અવસ્થાને આધારે જોવા જઈએ તો એના 3 પ્રકાર આપણે જોઈએ: ઘન, પ્રવાહી અને વાયુ. આ ઘન, પ્રવાહી અને વાયુની અંદર કેવો ડિફરન્સ હોય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો ભૌતિક અવસ્થાને આધારે ભૌતિક અવસ્થાને આધારે 3 સ્વરૂપ: ઘન સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ. ચાલો પહેલા આકૃતિ દ્વારા સમજીએ. તો ઘન પદાર્થના અણુઓ છે એકબીજાની તદ્દન નજીક આવ્યા છે, એટલે એકબીજા સાથે પ્રબળ આંતરઆણવીય આકર્ષણ બળ ધરાવે છે, જેને હું આ રીતે રજૂઆત કરી શકું. માનો કે મારી પાસે કોઈ ઘન હોય પદાર્થ, તો એને મારે આકૃતિ દોરવી હોય તો આ રીતે દોરી શકાય. હવે આની અંદર હું અણુ ફિટ કરી દઉં. તો આ થઈ ગયો ઘન પદાર્થ. પ્રવાહી પદાર્થને મારે લેવું હોય તો એને ભરવા માટે પાત્રની જરૂર પડે, એટલે એક બીકર દોરવું પડશે. કારણ કે પ્રવાહી પદાર્થ પાત્રમાં ભરો તો જ આકાર ધારણ કરી શકે છે.
તો પ્રવાહીના અણુઓ એકબીજાથી થોડા થોડા દૂર છે. વાયુ માટે પણ મારે પાત્રની જરૂર પડશે. મેઝરિંગ ફ્લાસ્ક લઈ લઉં. એના અણુઓ એકબીજાથી ગૂંચ મારવું પડશે, ઉડી જાય વાયુ. એના અણુ એકબીજાથી ખૂબ દૂર. તો આકૃતિ ઉપરથી આપણને સામાન્ય સમજ પડે છે કે વાયુની અંદર અણુ એકબીજાની ખૂબ દૂર, પ્રવાહીમાં થોડા નજીક અને ઘનની અંદર એકદમ નજીક છે. હવે એના ચોક્કસ કદ અને નિશ્ચિત આકારની વાત કરીએ. ચોક્કસ કદ અને નિશ્ચિત આકાર. તો ચોક્કસ કદ અને નિશ્ચિત આકારની જો વાત કરવામાં આવે તો ઘન પદાર્થ પાસે ચોક્કસ કદ પણ છે અને નિશ્ચિત આકાર પણ છે. તમે જોયું હશે. જ્યારે પ્રવાહી પાસે પણ ચોક્કસ કદ છે અને નિશ્ચિત આકાર છે. વાયુને ચોક્કસ કદ પણ નથી અને નિશ્ચિત આકાર પણ નથી. અવસ્થાને આધારે વર્ગીકરણ. તો ભૌતિક અવસ્થાના આધારે આપણે જોયું એના મુખ્ય 3 પ્રકારો. ઘન, જેને અંગ્રેજીમાં સોલિડ કહેવાય. બીજું આવશે પ્રવાહી, જેને આપણે લિક્વિડ કહીશું. અને ત્રીજું આવશે વાયુ, જેને આપણે ગેસ કહીશું. તો ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યના 3 પ્રકાર: ઘન, પ્રવાહી અને વાયુ. તેના અણુઓની ગોઠવણી જોવામાં આવે તો ઘનની અંદર અણુઓ આ રીતે ગોઠવાયેલા હોય છે. માનો કે આપણે કોઈ ઘન દોરીએ તો એનો ખ્યાલ આવે. ચાલો, આ એક ઘન છે. તો એની અંદર જે અણુઓ છે તે અણુઓ એકબીજાને સ્પર્શીને એકબીજા સાથે મજબૂત આંતરઆણ્વીય આકર્ષણ બળ દ્વારા જોડાયેલા હોય છે. આ રીતે ગોઠવાયેલા હોય છે તેના અણુઓ ઘન પદાર્થની અંદર. જ્યારે પ્રવાહી પદાર્થની જો વાત કરવામાં આવે તો પ્રવાહી પદાર્થના અણુઓને પહેલાં તો પાત્રમાં ભરવા પડશે, કારણ કે પાત્ર વગર રહી શકશે નહીં. તો એને જે પાત્રમાં ભરશો તે રીતે એવો આકાર એ બનાવશે અને એ પાત્ર પ્રમાણે જોવા જઈએ તો તેના અણુઓ એકબીજાથી થોડા દૂર હશે. વાયુ પદાર્થની જો વાત કરવામાં આવે તો વાયુ પદાર્થને બંધ પાત્ર જોશે. પ્રવાહીમાં તો ખુલ્લું પાત્ર ચાલી જાય. તો આને મેઝરિંગ ફ્લાસ્ક કહેવાય, જેની ઉપર અહીંયા બૂચ મારી દેવાનું. ગામના મારો એમ નહીં, હા, અહીંયા રબરનું બૂચ આવશે અને બૂચ કહીશું. અને એની અંદરના અણુઓની જો ચર્ચા કરીએ તો એના અણુઓ એકબીજાથી ખૂબ દૂર હોય છે, એટલે વધુ અંતરે હોય છે. તો એના અણુઓની રચના થઈ ઘન, પ્રવાહી અને વાયુના. હવે આપણે એના ચોક્કસ કદ વિશે વાત કરીએ. મુદ્દો છે ચોક્કસ કદ અને બીજો મુદ્દો છે ચોક્કસ આકાર. તો ચોક્કસ કદની બાબતમાં જોઈએ તો ઘન પદાર્થને ચોક્કસ કદ હોય છે. પ્રવાહી પદાર્થને પણ ચોક્કસ કદ હોય છે, પણ વાયુ પદાર્થ કદ ધરાવતું નથી. એટલે આ બંનેની અંદર યાદ રાખવાનું કે ઘન પદાર્થને ચોક્કસ કદ હોય છે, પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ હોય છે, પરંતુ વાયુ પદાર્થને ચોક્કસ કદ હોતું નથી. આકારની બાબતમાં જોઈએ તો ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહીને ચોક્કસ આકાર હોતો નથી, વાયુને પણ ચોક્કસ આકાર હોતો નથી.
અહીંયા એક વાક્ય એવું લખવાનું છે કે આ બંનેને જે પાત્રમાં ભરવામાં આવે તેવો તે આકાર ધારણ કરે છે. એટલે તમે અહીંયા લખી શકશો કૌંસમાં જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે. એનો મતલબ એવો થયો કે તે લોકો પાસે આકાર નથી, પણ જેમાં ભરેલા છે એના આધારે આકાર જોવા મળે. તો અણુઓની ગોઠવણી એકબીજાની નજીક, એકબીજાથી થોડે દૂર, ખૂબ જ દૂર. ઘન પદાર્થ ચોક્કસ કદ ધરાવે, પ્રવાહી પણ ચોક્કસ કદ ધરાવે, વાયુને હોતું નથી ચોક્કસ કદ. આકારની બાબતે જોઈએ તો ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી અને વાયુને ચોક્કસ આકાર હોતો નથી. આ બંનેને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે. સમજ પડી? આગળ વધીએ. ત્યારબાદનો મુદ્દો જોઈએ ઘટક કણોની ગોઠવણ. ચાલો, તો ઘટક કણોની ગોઠવણ જોવામાં આવે. અહીંયા હેડિંગ મારી દઉં હું, ઘટક કણો. તો ઘન પદાર્થની અંદર ઘટક કણો એકબીજાની ખૂબ નજીક, એટલે અહીંયા હું એવું લખીશ એકબીજાની ખૂબ નજીક. અહીંયા હું લખીશ એકબીજાથી થોડા દૂર, એકબીજાથી થોડે દૂર. અને અહીંયા હું લખીશ એકબીજાથી ખૂબ દૂર, એકબીજાથી ખૂબ દૂર. એનો મતલબ એવો થયો કે ઘટક કણોની બાબતમાં જોવામાં આવે તો એકબીજાથી ખૂબ નજીક, ઘન પદાર્થના ઘટક કણો એકબીજાથી ખૂબ નજીક, પ્રવાહી પદાર્થના ઘટક કણો એકબીજાથી થોડે દૂર અને વાયુ પદાર્થના ઘટક કણો એકબીજાથી ખૂબ દૂર આવેલા છે. બીજું, હવે આ અંતરને આધારે ઘટક કણો વચ્ચે હોય આકર્ષણ બળ, જેને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ બળ. એટલે ત્યાર પછીના મુદ્દામાં આપણે આંતર આણ્વીય આકર્ષણ બળની વાત કરીએ. આંતર આણ્વીય આકર્ષણ બળ આ શબ્દ મગજમાં રાખી મૂકવાનો કાયમ માટે આવશે. ઘટક કણો વચ્ચે જે બળ પ્રવર્તે તેને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ બળ. એક અણુ બીજા અણુને આકર્ષે તેને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ બળ. જે ઘનમાં સૌથી વધુ હશે, કારણ કે એકબીજાની નજીક, પ્રવાહીમાં એનાથી ઓછું હશે અને વાયુમાં સૌથી ઓછું હશે. એટલે હું એમ કહીશ કે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધુ, પ્રવાહીમાં ઘન કરતાં ઓછું અને વાયુની અંદર ખૂબ ઓછું જોવા મળે છે. અને આ આકર્ષણ બળ ઓછું હોવાને કારણે પ્રવાહીમાં તરલનો ગુણધર્મ જોવા મળે છે. એટલે હું પ્રવાહીમાં એક શબ્દ ઉમેરીશ, તરલ. અહીંયા નહીં. તરલનો મતલબ થાય જેનું સપાટી ઉપર વહન થાય એને તરલ કહેવાય. પાણી આપણા રૂમમાં ઢોળાય છે તો એ સપાટી ઉપર દોડવા મળે છે, રાઈટ? તમે અગરબત્તી સળગાવો છો ઘરે તો એ માત્ર લાદી હોય એના ઉપર જ નથી દોડતું વાયુ, એ તો આખા રૂમમાં જાય છે, ઉપર પણ જાય, નીચે પણ જાય. એટલે ત્યાં તરલ શબ્દ નહીં આવે. તરલ શબ્દ એને જ લાગુ પડે જે સપાટી ઉપર વહન કરે. તો એવી તાકાત માત્ર ને માત્ર પ્રવાહીઓમાં છે. એટલે હું અહીંયા તરલ શબ્દનો ઉપયોગ કરીશ. ઘટક કણો એકબીજાની ખૂબ નજીક હોવાથી આંતરાણ્વીય આકર્ષણ બળ ખૂબ વધારે ઘન પદાર્થમાં. ઘટક કણો એકબીજાથી થોડે દૂર હોવાથી ઘન કરતાં ઓછું આંતરાણ્વીય આકર્ષણ બળ અને આની અંદર ખૂબ જ ઓછું. તો હું તમને ત્રણેયના ઉદાહરણ દ્વારા સમજાવું કે ભાઈ આપણા ઘરની અંદર ઘઉંનો દાણો ઢોળાણો તો એ દોડવા ન મળે. જે ખૂણામાં ઢોળાયો હોય ઘઉં એ ત્યાં ને ત્યાં જ પડેલા રહે ને. પણ જે ખૂણામાં ઘઉં ઢોળાયા છે ત્યાં જ પાણીનો ગ્લાસ ઢોળાયો તો એ ભાઈ વહેતું થશે, ક્યાં સુધી જશે? તો કે રૂમમાં ફેલાશે, બાજુવાળાને ઘરે નહીં જાય.
પણ એ જ ખૂણામાં જો ગેસ લાઇન લીકેજ થઈ હોય તો એ ગેસ લાઇનનો ગેસ તમારા ઘરમાંથી પસાર થઈ બાજુવાળાના ઘરમાં શેરીમાં જાય, ત્યાંથી માસીઓ આવે તમને કહેવા કે જરા જુઓ ને આ ગેસની વાસ આવે, લીકેજ થયો કે નહીં. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે ઘન પદાર્થના અણુઓ એટલા બધા નજીક છે કે એકબીજાને આંટો મારવા જવા જ ન દે, ટાંટિયા ખેંચી રાખે. પ્રવાહીના અણુઓ વચ્ચે થોડો મેળ છે, આથી એકબીજાને આંટો મારવા જવા દે, પણ અમુક હદ સુધી કે ભાઈ તું કતારગામની બહાર નહીં જાતો. જ્યારે વાયુવાળાને બધી જ છૂટ ભાઈ, દીવ દમણ ગોવા જ્યાં રખડવું ત્યાં રખડો, કોઈને કંઈ જ લેવા દેવા નહીં. એનો સીધો મતલબ એવો થયો કે ઘન પદાર્થના અણુઓ વચ્ચે આકર્ષણ બળ સૌથી વધુ, પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ બળ ઘન કરતાં ઓછું અને વાયુની અંદર ખૂબ ઓછું. એક્ઝામ્પલ આપવાના થાય તો હવે તમે નાના તો રહ્યા નથી, ઘન પદાર્થના ઘણા બધા એક્ઝામ્પલ અપાય, પણ ચોપડી પ્રમાણે જોઈએ તો ચોપડીમાં આપ્યું છે બરફ અને લોખંડ. હા, તમારે બરફ અને લોખંડ લખવું એવું જરૂરી નથી, તમને જે ઈચ્છા પડે એ લખજો. આના ઉદાહરણમાં આપ્યું છે પાણી, બ્રોમિન જળ અને બેન્ઝીન. પાણી, બ્રોમિન જળ અને બેન્ઝીન. બેન્ઝીન છે એ પેટ્રોલ જેવું પ્રવાહી છે, એની વાસ પણ પેટ્રોલ જેવી જ આવે, બેન્ઝીન. બ્રોમિન જળ છે એ પીળા રંગનું પ્રવાહી છે, એટલું બધું ખતરનાક આવે કે આપણા ફેફસામાં જાય શ્વાસમાં તો ફેફસામાં કાણા પાડી દે, એટલું ખતરનાક આવે. એની કેપ્સ્યુલ આવે બ્રોમિન જળની, ઇન્જેક્શન આવે ને મારવાના, કેપ્સ્યુલમાં ભરેલા, એવી કેપ્સ્યુલ આવે. બ્રોમિન વોટર પીળા કલરનું આવે, બ્રોમિન જળ. અને વાયુના એક્ઝામ્પલ તમારે આપવા હોય તો આખી દુનિયામાં ઘણા બધા વાયુઓ છે, એમાં મેન આપી દેવાનું હવા છે, આર્ગોન છે, હિલિયમ છે, નિયોન છે, આ બધા વાયુઓ. તો ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયનો અભ્યાસ ભૌતિક અવસ્થાને આધારે અહીંયા પૂર્ણ થાય છે. હવે ચોપડીમાં એક ટોપિક છે સ્થૂળદર્શીય અથવા તો જથ્થામય સ્તરે વર્ગીકરણ કરો. શબ્દ આવો છે સ્થૂળ, દર્શીય, જેને મેક્રોસ્કોપિક કહેવાય અંગ્રેજીમાં. મેક્રોનો મતલબ થાય નરી આંખે દેખાય એવું, આપણી આંખ જેને જોઈ શકે એને. તો આપણી આંખ જોઈ શકે તેવી રીતના તમે તેનું વર્ગીકરણ કેવી રીતના કરો? અથવા સ્થૂળદર્શીયની સાથે બીજો શબ્દ આવશે જથ્થામય સ્તરે. આપણી આંખ આને જોઈ શકવી જોઈએ. ચાલો તો એ પ્રમાણે જોઈએ તો મેટર જે છે દ્રવ્ય, એના મુખ્ય બે પ્રકારો પડે સ્થૂળદર્શીય રીતે. તો મિશ્રણ અને શુદ્ધ પદાર્થ. પહેલું નામ છે મિશ્રણ અને બીજું નામ શુદ્ધ પદાર્થ. ચાલો મિશ્રણને જોઈ શકાય, શુદ્ધ પદાર્થને જોઈ શકાય. મિશ્રણની અંદર જોવા જઈએ તો બે જ પ્રકાર આવે, આગળ ભણ્યા એ પ્રમાણે, સમાંગ અને વિસમાંગ. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થની અંદર બે પ્રકાર પડે, આગળ ભણ્યા એ પ્રમાણે. એની જ વસ્તુ છે પણ અલગ રીતે રજૂ કરી છે. એમાં આવશે તત્વ અને સંયોજનો. એટલે કે આવા એક ટોપિક તરીકે પૂછાય કે ભાઈ સ્થૂળદર્શીય એટલે કે મેક્રોસ્કોપિક. તમને જરા હું માહિતી આપી દઉં કે જે તમને નીટ લેવલે, JEE લેવલે કામ આવશે. કે આ દુનિયાની અંદર જોવા જઈએ તો 3 વર્લ્ડ છે, દુનિયા 3 છે. સૌથી ઉપરની જે દુનિયા છે એને મેક્રો વર્લ્ડ કહેવાય. ત્યારબાદ આવશે માઇક્રો, અને જે નવું શોધાયું છે એને કહેવાય નેનો.
જે તમે 10મા ધોરણમાં આનો થોડો ઘણો અભ્યાસ કરેલો છે. મેક્રો વર્લ્ડને જોવા માટે આપણી આંખ કાપી છે. આને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું માણસ. અને આને જોવા માટે જે સાધનો વપરાય એને કહેવાય STM અને AFM. તો આપણો જે પરમાણુ છે, અણુ છે, એ બધા મેક્રો વર્લ્ડ અને માઇક્રો વર્લ્ડની વચ્ચે હતા. પણ કેટલાક પરમાણુઓ માઇક્રો વર્લ્ડની નીચે પણ છે, જેનો પણ હવે અભ્યાસ શક્ય બન્યો છે. હાઇડ્રોજનનો પરમાણુ આ દુનિયામાં સૌથી નાનામાં નાનો પરમાણુ છે. તો કહેવાનો મતલબ એવો છે કે આ મેક્રોસ્કોપિકનો મતલબ થાય સ્થૂળદર્શી, એટલે કે આપણી આંખે જે વર્ગીકરણ કરીએ છીએ આપણે એને સ્થૂળદર્શીય વર્ગીકરણ કહેવામાં આવે. ત્યારબાદ એક અગત્યના રૂપાંતરણો વિશે જોઈએ. આ રૂપાંતરણોને સમજવું ખૂબ જરૂરી છે અને આનો કન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. રૂપાંતરણો આ પણ JEE લેવલે, નીટ લેવલે સમજવા જેવી વસ્તુ છે. આપણી પાસે પદાર્થની 3 અવસ્થા પૃથ્વી પર અવેલેબલ છે: ઘન, પ્રવાહી અને વાયુ. આ અવસ્થાઓને તમે તાપમાન અને દબાણ, આ બંને પરિબળો દ્વારા, તાપમાન અને દબાણ જેવા પરિબળો દ્વારા એકબીજામાં ફેરવી શકો. જેમ કે ઘન પદાર્થને જો ગરમ કરવામાં આવે તો એ પ્રવાહીમાં ફરે, અને પ્રવાહીને જો ગરમ કરો તો એ વાયુમાં ફરે. આનાથી ઉલટું, વાયુને ઠંડુ પાડો તો એ પ્રવાહી બને, પ્રવાહીને ઠંડુ પાડો તો એ ઘન બની જાય. એનો મતલબ કે 3 અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરિત છે. હવે હું ડાયરેક્ટ જો ઘન પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતરણ કરું, ડાયરેક્ટ, વચ્ચે પ્રવાહી અવસ્થા ન આવે, તો એ ઘટનાને કહેવાય ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન અંગ્રેજીમાં શબ્દ છે સબ્લિમેશન. એના એક્ઝામ્પલ તમારે લેવા હોય ઉર્ધ્વપાતનના તો લઈ શકો. આયોડીન. આયોડીનને તમે સળગાવો તો એ આયોડીન સીધો જાંબલી રંગનો વાયુ આપે. તમને ખબર હોય તો પેલા મેરેજની અંદર પેલા ભૂંગળા લઈને કલરના વાયુ હળગાવે ને ભૂંગળા લઈને આંટા મારે, કલર લીલો નીકળે ને પીળો નીકળે ને. હા, તો એ જે છે એ ઉર્ધ્વપાતનની ઘટના છે. ઘન પદાર્થને સીધો સળગાવતા વાયુમાં ફેરવાય છે. બીજું કપૂર, કેમ્ફર યાની કે કપૂર સળગાવો સીધું વાયુમાં. કપૂર છે એ એન્ટીઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જે વાયરસ બેક્ટેરિયાનું ઓક્સિડેશન કરવાની તાકાત ધરાવે. આપણી હિન્દુ સંસ્કૃતિ જે છે તેની અંદર જે કંઈ ક્રિયાઓ, વિધિઓ છે એ બધી સાયન્ટિફિક છે, સાયન્સ છે એની અંદર. આપણે આપણા ઘરમાં કપૂર ક્યારે સળગાવીએ છીએ? તો કે ભાઈ કોઈ આરતી રાખી હોય, કથા હોય, લગ્ન પ્રસંગ હોય ત્યારે. તો ત્યારે સળગાવવા પાછળનું કારણ શું? તો કે ભાઈ આપણા ઘરે કથા રાખી છે ને આરતીમાં કપૂર સળગાવ્યું, ત્યારે કથામાં ઘણા બધા વ્યક્તિઓ એક જ રૂમમાં ભેગા થયા હોય, તો એના ઉચ્છ્વાસની અંદર ઘણા બધાના ઉચ્છ્વાસમાં ઝેરી બેક્ટેરિયા રખડતા હોય છે, વાયરસ રખડતા હોય હવામાં. તો કપૂર સળગાવવાથી આખા ઓરડામાં એની સુવાસ પ્રસરશે અને પરિણામે આ બેક્ટેરિયાઓનું ઓક્સિડેશન થઈ જશે અને મૃત્યુ પામશે. આથી કપૂરનો ઉપયોગ કરવામાં આવે. એવી જ રીતના બીજું ઉદાહરણ આપું તો આપણે તોરણ બાંધીએ છીએ ને, અને એ જે તોરણ છે એ લીમડાના પાનના બાંધતા નથી, પણ આસોપાલવના બાંધીએ છીએ.
આસોપાલવનું પર્ણ તમને ખ્યાલ હશે દીકરાઓ, આવું તો આપણી સંસ્કૃતિમાં રહો છો એટલે ખ્યાલ હોવો જોઈએ. તો આ જે આસોપાલવનું પર્ણ છે એના જ શું કામ તોરણ બાંધવામાં આવે? શા માટે હિન્દુ ધર્મમાં એવો નિયમ છે? એનું કારણ છે કે આસોપાલવનું પર્ણ છે એ સૌથી વધુ ઓક્સિજન આપનારું છે. તો જ્યારે આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે આસોપાલવના પર્ણ તોરણો બાંધીએ છીએ. એનું રીઝન જ આ છે કે જેથી કરીને ઘરની અંદર જે માણસો ભેગા થયા છે ઓક્સિજન છે એ સારી રીતે મળી રહે. આમ આપણી સંસ્કૃતિની અંદર જે કાંઈ વિધિઓ છે, જે કાંઈ ધાર્મિક રીત રિવાજો છે, બધા જ સાયન્ટિફિક છે. ગભરાવાની જરૂર નથી. આપણો ધર્મ સારામાં સારો છે. આમાં કોઈ મુસ્લિમ નથી ને, તો એનો ધર્મ સારો છે ભાઈ, મારતા નહીં પાછા મને. આગળ વધીએ તો ઘનમાંથી સીધું વાયુ એટલે ઉદ્ધ્વપાતન. પણ માનો કે ઘનમાંથી પ્રવાહીમાં જો ફરે, ઘનમાંથી પ્રવાહી, તો એને કહેવામાં આવે ગલન, અથવા તો એને તમે ગલન શબ્દ ઉપરથી કહી શકો ગલન બિંદુ. ગલન બિંદુ માટે શબ્દ છે એમપી, મેલ્ટિંગ પોઈન્ટ. અહીંયા લખું છું ગલન બિંદુ. ઘટનાને કહેવાય ગલન અને એના માટે શબ્દ છે એમપી, મેલ્ટિંગ પોઈન્ટ. તો ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવાય. ત્યારે જે તાપમાને એ ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય એ બિંદુને કહેવાય ગલન બિંદુ. તેવી જ રીતના પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર જો થાય, પ્રવાહીમાંથી વાયુ, તો શબ્દ આવશે, હવે ખબર પડી જવી જોઈએ, ઉત્કલન. અને એના આધારે મળે ઉત્કલન બિંદુ, જેને તમે બોઇલિંગ ટેમ્પરેચર બીપી કહી શકો. તો ઘનમાંથી પ્રવાહી ગલન બિંદુ, પ્રવાહીમાંથી વાયુ ઉત્કલન બિંદુ, ઘનમાંથી ડાયરેક્ટ વાયુ ઉદ્ધ્વપાતન. હવે બે વસ્તુ રહી, આમ રિવર્સ જવાની. પ્રવાહીમાંથી જો ઘનમાં રૂપાંતરણ થાય અથવા તો વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય કે ઘનમાં રૂપાંતરણ થાય, આ ઘટના માટે શબ્દ છે ઠારણ, જેને અંગ્રેજીમાં ફ્રીઝિંગ કહેવામાં આવે. ફ્રીઝિંગ, ઠારણ. અને ત્યારે એને ફ્રીઝિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ માટે એફ અને પોઈન્ટ માટે પી, એફપી, અથવા તો ફ્રીઝિંગ ટેમ્પરેચર ટીએફ, આને કહેવાય ફ્રીઝિંગ ટેમ્પરેચર ટીએફ તરીકે રજૂ કરવામાં આવે છે. આમ કયા કયા શબ્દો આવી શકે? તો કે ગલન, ઉત્કલન, ઠારણ અને ઉદ્ધ્વપાતન. આ બધા રૂપાંતરણો માટેના શબ્દો છે. એનો કન્સેપ્ટ આપણા મગજમાં હોવો જોઈએ. અને આ બનાવવા માટે જરૂરી બે પરિબળો છે, તાપમાન અને દબાણ. મેં અહીંયા ઉદ્ધ્વપાતનના ઉદાહરણો આપેલા છે. તેવી જ રીતના ઘન પદાર્થ તરીકે બરફ લઉં તો બરફમાંથી પાણી બનવું એ થયું ગલન. પાણીને ગરમ કરું વાયુ બન્યો તો એ થયું ઉત્કલન બિંદુને આધારે ઉત્કલન. વાયુને ઠારો, ચલો આપણા ઘરમાં એલપીજી ગેસનો બાટલો છે એ હકીકતમાં વાયુનો છે નહીં, એ પ્રવાહીનો છે. જ્યારે એલપીજીને પ્રેશરથી ભરવામાં આવે ત્યારે વાયુ સ્વરૂપ એમાં રૂપાંતરિત થઈ જાય પ્રવાહીમાં. એટલે એ બાટલો આપણને ઉચકો તો કેવો લાગે? ભારે. હવે માનો કે વાયુનો ભર્યો હોય તો તમે એક આંગળીએ એને ઉચકીને આંટા મારો, પણ એ જ બાટલો એનો ભર્યો છે પ્રવાહીનો, આથી એ વજન ધરાવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ રાસાયણિક બંધારણને આધારે વર્ગીકરણ. આપણે વર્ગીકરણ ભણી રહ્યા છીએ, એમાં રાસાયણિક બંધારણને આધારે. તો રાસાયણિક બંધારણને આધારે 3 પદાર્થ, તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વ, મિશ્રણ અને સંયોજન. ચાલો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તત્વની.
તત્વ કહેવાય કોને? તો કે જ્યારે એક સરખા પરમાણુઓ ભેગા થાય અને એનો સમૂહ બનાવે ત્યારે એને તત્વ કહેવાય. એટલે હું લખીશ એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહે છે. જેમ કે મારી પાસે પ્યોર ગોલ્ડ છે, 24 કેરેટ ગોલ્ડ હોય નહીં પણ છે, એમ ધારી લ્યો નહીં. તો 24 કેરેટ ગોલ્ડ જો મારી પાસે હોય તો એની અંદર માત્ર એયુના જ પરમાણુ હોય, એનો સમૂહ હોય, લાખોની સંખ્યામાં એકબીજા સાથે એયુ જોઈન્ટ હોય, ધાત્વિક બંધથી જોઈન્ટ હોય. તો અહીં લોખંડના સોનાના બિસ્કિટમાં, ગોલ્ડના બિસ્કિટમાં એયુ 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 જોવા મળે. તો એયુ એટલે થયો એક સરખા પરમાણુઓનો સમૂહ. તો એયુને શું કહીશું? તો એને તત્વ કહીશું. એનો મતલબ કે આ જે પદાર્થ છે એક સરખા તત્વનો જ બન્યો છે, એક સરખા પરમાણુનો જ બન્યો છે. એટલે હું બીજી વ્યાખ્યા આપી શકું કે એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને તત્વ કહે છે. તો બીજી ડેફિનેશન સમજાણી, એક સરખા પરમાણુનો બનેલો પદાર્થ. તો 24 કેરેટ ગોલ્ડનું બિસ્કિટ શું થયું? તત્વ થયું. એની અંદર માત્ર એયુ 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 સિવાય બીજું કોઈ વસ્તુ આવેલી નથી. હવે જોવા જાય તો દરેક તત્વ પાસે પોતાનો લાક્ષણિક ગુણધર્મ હોય છે. દરેક તત્વ પાસે પોતાનો લાક્ષણિક ગુણધર્મ. કેમ તમે લોખંડ હોય તો એના ઘરેણા નથી બનાવતા? તો કે લોખંડમાં ગુણ અલગ છે, સોનાના એના ગુણ અલગ છે. કેમ તમે હાઇડ્રોજન વાયુ જે છે એ શ્વાસમાં લેતા નથી, ઓક્સિજન જ લો છો? એ તો ભાઈ ભગવાને બનાવ્યું છે એટલે, એમ નહીં. ઓક્સિજન વાયુ છે એ આપણા બ્લડ સાથે બોન્ડ બનાવી શકે છે, હાઇડ્રોજન વાયુ નથી બનાવી શકતો. HbO2 બને શરીરમાં, ફેફસામાં. આ બધી ઘટનાઓ હું તમને સમજાવીશ રેગ્યુલર. પણ HbH નથી બનતું. તો O2 અને Hના ગુણધર્મો અલગ અલગ છે. અને પરિણામે તમે એમ કહી શકશો કે જ્યારે એક તત્વ બીજા તત્વથી તદ્દન ભિન્ન હોય તો જ અલગ તત્વ હોય ને. આવી રીતના જુદા જુદા ગુણધર્મવાળા 118 તત્વો આજે પૃથ્વી પર અવેલેબલ છે. માણસ જાતે શોધેલા છે અને કુદરતી રીતે પણ મળેલા છે. હાઇડ્રોજનનો પરમાણુ બતાવીશ. સૌથી નાનામાં નાનો પરમાણુ છે આ દુનિયામાં હાઇડ્રોજનનો. ઓક્સિજનનો પરમાણુ બતાવું તો એનાથી મોટો આવશે. નાઇટ્રોજનનો પરમાણુ એનાથી મોટો બને. કોપરનો પરમાણુ ધાતુ તરીકે એનાથી પણ મોટો બને. સોડિયમનો પરમાણુ ધાતુ તરીકે એનાથી પણ મોટો બને. તો આ બધા તત્વો થયા. આમ એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહેવામાં આવે. એક જ પ્રકારના પરમાણુના બનેલા પદાર્થને પણ તત્વ કહેવાય. દરેક તત્વ પાસે પોતાનો લાક્ષણિક ગુણ હોય છે, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કોપર ને સોડિયમ વગેરે તત્વો છે. ત્યારબાદ વાત કરીએ સંયોજનની. તો સંયોજન છે તત્વમાંથી જ બન્યું છે. આથી એની ડેફિનેશન આ રીતે આપી શકાય: બે કે તેથી વધુ અસમાન તત્વ, બે કે તેથી વધુ અસમાન બે કે તેથી વધુ અસમાન તત્વના પરમાણુ જોડાવાથી બનતા પદાર્થને
સંયોજન કહેવામાં આવે. એનો મતલબ કે સંયોજનની ડેફિનેશનમાં યાદ રાખવાનું છે કે તત્વો તો જોશે, અસમાન જોશે અને 2 કે તેથી વધુ જોશે. એટલે મિનિમમ 2 તો જોશે, 2 થી ઓછા ચાલશે નહીં. હવે જ્યારે સંયોજન બને છે ત્યારે યાદ રાખવાનું છે કે તત્વ છે પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવે છે. તત્વ પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુણ ગુમાવે અને તદ્દન નવા ગુણ મેળવે છે. આ બાબત ખૂબ મહત્વની છે, મોસ્ટ ટાઈમ પે પોઈન્ટ છે. તત્વો જ્યારે સંયોજનમાં ફેરવાય છે ત્યારે તે પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવે છે અને તદ્દન નવા જ ગુણધર્મો મેળવે છે. એના ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. જેમ કે હાઇડ્રોજન ગેસ H2 ગેસ અને O2 ગેસ, આ 2 જુદા જુદા તત્વો થયા. આ 2 ભેગા મળીને બનાવે H2O, પાણી H2O જે લિક્વિડ છે. તો અહીંયા તમે સમજો કે હાઇડ્રોજન પાસે ગુણ વાયુનો જ, ઓક્સિજન પાસે પણ ગુણ વાયુનો જ. હાઇડ્રોજન જન્મે ત્યારે વાયુ સ્વરૂપે જ જન્મે, O2 જન્મે ત્યારે વાયુ સ્વરૂપે જ જન્મે. પણ આ 2 ભેગા થઈને પાણીને જન્મ આવે ત્યારે પાણી બને છે પ્રવાહી. એનો મતલબ હાઇડ્રોજને પોતાનો વાયુનો ગુણ અને ઓક્સિજને પોતાનો વાયુનો ગુણ ગુમાવ્યો. બીજી રીતે સમજાવું, હાઇડ્રોજન છે એ વિસ્ફોટક વાયુ છે, ખતરનાક. હાઇડ્રોજન બોમ્બ બનાવી શકાય, માણસ મારી શકાય, વિસ્ફોટક વાયુ. જ્યારે ઓક્સિજન છે એ દહન પોષક વાયુ છે, દહનને પોષે છે. હાઇડ્રોજન વિસ્ફોટક છે અને ઓક્સિજન દહન પોષક છે. આ 2 ભેગા થઈને બનાવે પાણી. નથી પાણી વિસ્ફોટક કે નથી દહન પોષક. એનો મતલબ હાઇડ્રોજન એ વિસ્ફોટનો ગુણધર્મ અને ઓક્સિજન એ દહન પોષકનો ગુણધર્મ. પાણી બનાવ્યું ત્યારે ગુમાવી દીધો. હવે અહીંયા એક શબ્દ છે મૂળભૂત ગુણધર્મ. ચાલો, આ મૂળભૂત ગુણધર્મનો મતલબ એટલે શું? મૂળભૂત ગુણધર્મ શબ્દ શું? તો ખાસ સમજજો કે મૂળભૂત ગુણધર્મ એટલે એવા ગુણધર્મ જે જન્મજાત પેદા થાય. એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવું. આ દુનિયામાં ઝેરીમાં ઝેરી કોબરા સાપ છે. તમે જોયો હશે કોબરા સાપ. મને દોરતા ઓછું ફાવે પણ દોરી દઈએ. આ જે કોબરા છે ફેણવાળો, એ કોબરાનું બચ્ચું જો તમને કરડે તોય તમે મરી જાઓ અને એની માં કે એનો બાપ કરડે તોય મરી જાઓ. કેમ સાહેબ? તો કે એની માં અને બાપમાં જે ઝેર છે એ ઝેર એના બચ્ચામાં જન્મથી જ આવે. તો ઝેર છે એ એનો કેવો ગુણધર્મ કહેવાય? મૂળભૂત ગુણધર્મ. પ્રોટોન જન્મે છે ત્યારે એના ઉપર ધન વીજભાર જ આવે. તો ધન વીજભાર છે એ પ્રોટોનનો મૂળભૂત ગુણધર્મ છે. ઇલેક્ટ્રોન જન્મે ત્યારે એના ઉપર ઋણ વીજભાર જ આવે. તો ઇલેક્ટ્રોન છે એનો ઋણ વીજભાર છે એનો મૂળભૂત ગુણધર્મ છે. આમ જ્યારે તત્વો સંયોજન બનાવે ત્યારે તે પોતાના મૂળભૂત ગુણધર્મોને ગુમાવી બેસે છે. બીજું પણ એક ઉદાહરણ લઈ શકાય. NaCl ની વાત જો હું કરું તો ચાલો, NaCl માં Na એટલે કે સોડિયમ અને Cl ક્લોરીન વાયુ. હવે સોડિયમ જે છે એ દહનશીલ છે. એના ઉપર જો પાણી નાખો તો એ સળગી મરે. અને ક્લોરીન વાયુ ઝેરી છે. પણ જ્યારે Na અને Cl જોડાઈ જઈને બનાવે NaCl અને ત્યારે આપણે એને મીઠું કહીએ છીએ. અને આ મીઠું ખાવા માટે સુરક્ષિત છે, કાંઈ વાંધો આવતો નથી. તો અને એની ઉપર પાણી નાખો તો એ સળગતું પણ નથી. એનો મતલબ એવો થયો સોડિયમે પોતાનો ગુણધર્મ અને ક્લોરીને પોતાનો ગુણધર્મ ગુમાવીને શું બનાવ્યું? NaCl. H2O ના અણુઓને હું આ રીતે દર્શાવી શકું કારણ કે H2O છે રેખીય અણુ નથી, એ કોણીય અણુ છે. આથી એને મારે બતાવવો હોય તો આ રીતે હું બતાવી શકું. આ ઓક્સિજન પરમાણુ અને એની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ. આ થઈ ગયો H2O.
એવી જ રીતના મારે CO2 ને બતાવવું હોય તો બતાવી શકાય. CO2 રેખીય અણુ છે એટલા એનો સી થશે અને બંને ઓક્સિજન પરમાણુ બાજુમાં આવશે. આમ જોવા જઈએ તો સંયોજન છે તે તત્વમાંથી બન્યું છે, પણ જે તત્વમાંથી બન્યું છે એ તત્વએ પોતાના ગુણધર્મો ગુમાવ્યા ત્યારે બન્યું છે. આમ યાદ રાખજો મિત્રો કે સંયોજનમાં રહેલું દરેક તત્વ પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી તદ્દન નવા ગુણધર્મો ધારણ કરે છે.